ભાવેશભાઈ, હવે તમારી વાઈફ માત્ર 2 દિવસની જ મહેમાન છે. આઈ એમ સોરી. અરે બુડો, એમાં સોરી શું કહો? આટલા બધા વર્ષ છેલી 2 દિવસ વધારે. પારુલ, તને એક વાત કહું? હા બોલો. જો સમય આવશે ને તો હું તારા માટે ઝેર પણ ખાઈ લઈશ. હવે સાના માના બેહોને મારું બનાવેલું રીંગણાનું દૂધીનું શાક ખાતા નહીં અને ઝેર ખાવાની વાતો કરે છે. પારુલ, તાર પિયર છે ને જણવા? કાલ તો કાલ સવાર મને વહેલો ઉઠાડી દેજે, એટલે હું તને ગાડી લઈને મૂકી જાઉં. તમારે આવવાની જરૂર નહીં. મારા ભાઈ નવી ગાડી લાવ્યો હોય ને તો એને ફોન કરીશ ને તો એ મને નાઈને લઈ જશે. હે તો સારું, લો કર દો તમારા ભાઈને ફોન. તાણ કરે તારા ભાઈને ફોન? હા. કેટલા વાગે લેવા આવવાનો? નહીં આવવાનો મારો ભાઈ. ચાલ, એને હે ને કંઈક કામ આવી ગયું હશે એટલે પછી ના પાડીને. જો જોયો ને, હું તને કહેતો તો કે હું સવાર ગાડી લઈને મૂકી જઈશ તને, પણ તને કીડો હતો, પડ્યો હતો. મારા ભાઈ નહીં ગાડી લઈ ને તે મને લઈ જશે. તંબુરામાં લેવા ના આવે. તારી કદર જ નહીં કરતા તારા ઘરવાળા. તને સમજણ ચમ નહીં પડતી? તું મને જે કે ની વસ્તુ હું તારા માટે હાજર કરી દઉં. પેલા તો તું કઈ કામ ના હોય ને તોય તારા માટે નહીં આવે. જા લખી આપ, ગમે તે કરી લે. એવું નહીં એલો પણ હા ઈ જ છે. હવે તને સમજણ નહીં પડતી આટલી વાતમાં? એને કંઈક કામ આવી ગયું એને તો ના બૈરાના પિયર મૂકવા જવાનો ચમ જતો છે? એ તો જાય તો ખરો જ. ભારે પડે હી ને એવું કઈ ના હોય. આ ઈ જ છે, બીજું કઈ નહીં. હવે ના નહીં પાડે એવો મારો ભાઈ બચારો. હા હા, હવે અમે મિલી જાહું. હવે હોશિયારી મારે મેં ભીંગી ગઈ. અરે વાહ, આવી ગયા? ક્યાં જતા ભાઈ? મારો ભાઈ નહીં આવ્યો તો તું શું આવી? બસ ના. એટલે હું તને કહેતો હતો ને, પણ તને સમજણ નહીં પડતી. ત્યાંથી બસમાં આવવાનું મને એક ફોન ના કરી દેવાય કે મત બસ લઈ જજો એમ? મને તારા ભાઈનો એક આટલો વિશ્વાસ નહીં કે તારા માટે આટલું જાય. હવે એવું કઈ નહીં. મેં એને ના પાડી સામેથી. મેં કીધું હા તારા ભાઈનું એના કામ હતું ને એટલે મેં કીધું કે તમ તાર જા તાર કામે હું જતી રહીશ બસમાં કહું. એની ફરજમાં નહીં આવતો. બેન બચારી તડકે જાય બસમાં તો એને મિલી આવે છે. નવી ગાડી શું તંબુરામાં મિલવાની? હાથવી રાખવાની. એના બૈરાનો જવાનું હોય પિયર ચમ મિલી આવતો હશે? એ તો ઈન બૈરાને મૂકવા જાય જ ના પડે. એટલે તારી વેલ્યુ નહીં ઘરમાં. તને સમજણ ચમ નહીં પડતી? હવે એક કેમ તો હું 10,000 કરું હું તોય તારે મારે ભાઈ હાલો હું અહીં ખરાબ હું. મારો ભાઈ બચારો પણ મૂકવા આવે હોય ને બધું કામ કરે બહુ ઉભા પગે ના લેવાય ના નહીં લેવાય. દેખી હાલે હાલે એના ટાઈમનું સેટિંગ નતું થાય એવું મેં એને સામેથી કીધું. હજી તો ઢાક હજી તાણે શું હોશિયારી મારે. એક ફોન કરી દેવાય મને. પણ એમાં શું થઈ ગયું બસમાં? એ તો મારા ભાઈને ટાઈમ નતો એટલે નહીં કેવું. હવે તો કાયમ બસમાં જજીને આવજી. હોશિયારી મારે. હેડન ભાવેશ મારા હંગાત બજાર ચમ મારે એક ડ્રેસ લેવો છે. ચમ તું તો કહેતી હતી ને કે હું મારા પિયર જઈશ એટલે હું મારા ભાઈ બે ગાડી લઈને જાઉં ખરીદી લેવું. હવે અહીંયા હે ને હરખું સેટિંગ ના થયું. જવાનો ટાઈમ નતો ને એટલે તો મેં કીધું હવે તું રવા દે ને હું અહીંયા જઈને તને આ જ વસ્તુ સમજાય કરું કે તારા ભાઈને તારા માટે આટલોય ટાઈમ નહીં હોય ને આટલું નહીં ગાય તારા માટે. હવે એવું નહીં ના ગહાય એવું થોડું હતું હોય બચારો. લઈ ના દે 300 રૂપિયાનો ડ્રેસ થાય. જેટલું રાખી રમન તમને ખબર તાંબુરો રાખે ના લેવા આવે ના મેલવા ના ડ્રેસ લેવડાય કશું નહીં કર્યું. હવે હારું હેડો એ બધું જવા દો. તમે મારા ભાઈને યાદ કર ના કરશો. અને હું શું તમને કહું, આપણે ડ્રેસ લેવા જઈએ ને અને પછી હાજે હે ને હોટલમાં જમીન પછી પાછા આવશું. ચમ તાર ભાઈ ના ખબર અહીંયા હોટલમાં તને? હવે એવું નહીં અલા નતું કહું છું ને જેટલું બધું ટાઈમ આમ સેટિંગ થાય એવું જ નતું એટલે મેં કીધું તું રવા દે. હું હે ને અહીંયા જવાનું જ બંધ કરી દે મારા બાપ. કારણ કે તારી કોઈ વેલ્યુ નહીં. તને એવું છે કે મારો ભાઈ મને આમ લાગે હજી તો ઢાંક કરતા તારા ભાઈનું. હવે ચાઈ ટાંકતી નહીં. હવે આ વખતે જે આવું થયું વેકેશનમાં બચારા તંબુરો કાયમ આવું જોઈએ. તાણે નુકરા ત્યાં તૈયાર થાય હું લઈ જાઉં તને. બોલો સાલે સાહેબ, કેમ છો? મજા મજા. ના માર તો 2 દાડા રજા હે. હા તે કઈ વાંધો નહીં. આબુ જોઈએ હેડો તાણે જાઉં તને કહી દઉં. મારું બૈરું નહીં તારું નહીં, આપણે 2 જણ. હા અને આજ સાંજે જવાનું કાલ સાંજે પાછા. હા ઓકે. સાંજે 5 વાગે આવી જાય તને. ઓકે ઓકે સારું હેડ હું બેગ ભરાઈ નાખું. હેડ તાર બુન જોડે. હા કોનો ફોન હતો? તાર ભાઈનો. તે શું કે મારા ભાઈ? અમારે બેન આબુ જવાનું આજ સાંજે. તમારે ક્યાંય જવાનું થતું નહીં. ચમ અને મારા ભાઈને હું ને આજે જ ફોન કરીને કહી દઉં કે હે ને ગામના કારા કૂતરાને લઈ જજે પણ તાર બનાવીને તો ના જ લઈ જતો. તને ખબર નહીં કે યાર તારા વિશે શું શું બોલે હે એમ. પણ એ તો તારા વિશે હું બી બોલું છું કે તારો ભાઈ તને નહીં રાખતો એટલે મને તો સારું રાખે. હા તો મારા વિશે એવું બોલે તો તમારે શું કામ જવું છે? જવા દે પોટી આવ શું કરે? કીધું ને તમને નહીં જવાનું એટલે નહીં જવાનું. નહીં જવાનું ગમે એ થાય પણ તમને નહીં જવા દેવાના. જો હું તારા માટે વડાપાઉં લાવ્યો. પપ્પા મમ્મી ઘરે હે તો તમે રોજ બહારથી કેમ ખાવાનું લઈને આવો? અલી ભૂડી, હું તારા મમ્મીને કંઈક બનાવવાનું કહું નવું એટલે તા મમ્મી સીધી મારી જોડે 10,000 રૂપિયા માગે. પણ એ એટલા બધા પૈસાનું કરે હે શું? આલુ તો ખબર પડે ને. ચમ મોઢું ચડાઈને બેઠી? મોઢું ચડાયેલું હોય ને તમારા ઘરમાં તમારા પપ્પાના ફોટા ઉપર હાથ ચડાયેલો હોય તો મારા પપ્પાના ફોટા ઉપર હાથ કેમ નહીં ચડાવતા? અરે મારા બાપ બુદ્ધિ છે કે નહીં તારામાં? આવું જ કરતા હોય. અલી બુદ્ધિ કરવાનું બધું. હા બોલ. કાલ છોકરો જોવાનો હે? અરે વાહ,
કની વાત કની જોડે વાત કરે? મારા બેન જલપાન કાલ છોકરો જોવા આવવાનો. અરે વાહ, કર વાત કરતો તો. સરકારી નોકરી પૂછ્યું છે એમ ને? તો બરોબર, તો વાંધો નહીં. અને એમને એવું પૂછી જોતું ને કે ગામડે છે કે સિટીમાં છે? સિટીમાં હે ને તો બરોબર, નહીં તો તાર આખી જિંદગી ગામડે શું રહેવાનું વાતું કરે આવી? અલા પણ એ ગામડે નોકરી હોય બરોબર સરકારી, તો શું કરવાની? ગામડે રહેવાનું આખી જિંદગી બચારીને વાત કરે છે. ગામડે હોય ને તો ના પાડવાની, સિટીમાં હોય તો બરોબર છે. અને જમીન 20 વીઘા છે તો વાંધો નહીં, તો પૂછવાનું નહીં આવતું. અને સિટીમાં ફ્લેટ છે કે બંગલો? બંગલો હે ને તો વાંધો નહીં. અલે માણાનો સ્વભાવ હારો હોવો જોઈએ. તું શું સલાહ આલે તારી બુનને? અલા પણ કેવું તો પડે ને તાણે. ફ્લેટમાં કુડ રે વાત કરે, બંગલામાં રેલા હોય ને વાત કરે ને, બરોબર જ છે. બંગલો છે ને બરોબર, તો વાંધો નહીં હેડો. અને ગાડી છે તો વાંધો નહીં હેડો. ગાડી હોય તો અલી તું બા કોકના ઘર બનતા પહેલા તો બગાડી નાખીશ તું. અલા ગાડીનું તો મારે પૂછવું જ પડે ને. શું પાડોશીની ગાડી લઈને જવાનું? નકરા બડી. આજ તો પેલા ગાડીનું પૂછવાનું, ને તો ગમે ત્યાં જવું હશે ને તારે તો કોકની હોશિયાર કરવું. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ને હારી જાય માણસની. સ્વભાવથી કઈ ના નીકળે, પૈસો પેલા જોવે. પૈસો પહેલા જો, પૈસો તો આજ છે ને કાલ ના હોય. હવે તમે વચ્ચે બંધ થાઓ ને, નકરા બોલ કરો હો. આવી સલાહ આલે પોતાની બેન ગીત હોય કે આ જે ગાડી હોય ને તો આ ને તો જો અમારે આપણે એવું થાય કે ફરવા જવું એટલે શું આપણે કોકની કોઈ આપે આપણને 2 દાડા કઈ ગાડી ના આપે. ગાડી હોય ને બરોબર છે. હાસ તો તાણે આ તો તાર બનેવીને કઈ ખબર ના પડે, એ તો કે થઈ જાય કશું ના થઈ તું જાય. ફોન મૂકી દે, છોડીને તું જિંદગી બગાડી નાખી સામાનામાં. હવે તમે સાનામાના બેહો ને હું સાચી સલાહ આપું. માર બોન નો તંબુરો આના કરતા તો આવી બૂન હોય ને એના કરતા તો દુશ્મન હારા. એટલે માર બોન નો મન જીવ ના બરે બચારીને. આવો જીવ બારે હે તાણે શું તાર જીજાજી ભલે બોલતા તને હજી તું નાની હું ને એટલે તને ખબર ના પડે કે હે ને કે સ્વભાવ નહીં પણ પૈસો મહત્વનો છે. અલી તાણે બહાર જઈએ ને તો સ્વભાવ ગમે એટલા સારા હોય ને પૈસા ના તમને કોઈ નહીં બોલાવે એવું હોય. હા તો તાણે એ જલપા તું ફોન મૂકી દે. હારે આવી આવી સલાહ ના આલીશ. તું તારી બૂન હે, દુશ્મન નહીં તારી. મારી બૂન હે એટલે જ હું એને સલાહ આપું છું કે દુનિયામાં શું ચાલે એમ. પૈસો પહેલા અરે તને હું પૈણી લાય તો આપણી ચર્ચા હતું કઈ પણ તો આપણે જો નતું પણ થઈ ગયું. આ તો ના થાય તો એ તો નસીબમાં હોય તો થઈ જાય ને, હોય ને તો જતું રે. નકરા તમને ઈ નાની હે ને એટલે હજી સમજે ના પડે. માર સલાહ તો આપવી પડે ને. તાંબુરો આવીને આવી સલાહ હાલે બન્યા પહેલા તો ઘર તોડી નાખીશ તું કોકના. કશું ના તૂટે, કેવું તો પડે જ બચાવીને. ઈને ના ખબર પડે એટલે આપણે નહીં કહેવાનું વાત કરે. સ્વભાવ હારો હોય ને તો આખી જિંદગી ની હરી જાય માણસની. કશું ના નીકળે. સ્વભાવને કોણ જોઈને બેહી રહે? પતિ પત્ની ખુશ રહેવા જોઈએ, કોકની આપણે શું લેવા દેવા છે? તાણે પૈસા પહેલા. હું તો કહું કે પૈસા પહેલા. પૈસા હોય તો જ બધું થાય, નહીં તો કઈ ના થાય. તું જોઈ લેજે. આવી નવી સલાહ વાલીશ ને તો તારી બુનને શું હાલ થાય ને મને કહેજે પછી. કશું ના થાય, તમે જોઈ લેજો કે પૈસા વાળું ગોત્યું તો કેટલી ખુશ રહે મારી બેન. તંબુરો ખુશ રહેશે. અને તમારે હું તમને કહું દર વખતે કે તમારે વચ્ચે નહીં બોલવાનું, તોય તમારે વચ્ચે બોલવા જોવે જ છે. આવી નવી સલાહ વાલતી તો ભાઈ બોલવું જ પડે ને તાણે. નકરા પૈસાના પૂજારી હો. હવે પછી વચ્ચે બોલતા નહીં. હું આઈને સાચી સલાહ આપું. તમારે છે વચ્ચે જોઈ લેજો તાણે તમારું શું થાય. હા તો જોઈ લેજો તમે તાણે. વચ્ચે ને વચ્ચે બોલ. સારું લે આ તે મંગાઈ દી વસ્તુ. છે અમુક 10 બેઠી. કઈ નહીં. ચમ કઈ નહીં એટલે કંઈક તો થયું જશે. મારી મમ્મી કઈ બોલે તો પછી મારા બોર્ડનો સંબંધ તૂટી ગયો. શું થયું? કઈ નહીં. જમીન 2 જણા હે ને ફરવા ગયા હતા બરોબર. તો હોટલમાં જમવા ગયા ને તે કે તને ચમચીથી ખાતા નહીં આવડતું, તને તો પાણી પીતા નહીં આવડતું, એવું બધું વાંક કાટ કરતા હતા. અને કે તું તો દેશી બોલે હે તો કે કહેતો તો કે તને તો કપડાય પહેરતા નહીં હારા આવડતા, કલર એ ચોઈસ કરતા નહીં આવડતું. હું તને કહેતો તો કે પૈસા નહીં સ્વભાવ જોવાનો હોય. આ હવે ભોગવો, હવે પરિણામ ભોગવો. ખબર જ પડતી નહીં. હું તને કે કરું છું કે માણસનો સ્વભાવ સારો હોય ને તો પૈસા તો આજ છે ને કાલ ના હોય, કાલ ના હોય ને આજ હોય. પણ તાણ તો હારું બોલતા હતા. અમે હારું રાખશું એવું બધું કહેતા હતા. નકરા પૈસા પાછળ ભૂખી થતી નકરી. પૈસા જોજે, જમીન જોજે, બંગલા જોજે, ગાડી જોજે, આવું બધું જોઈ જોઈને બચારીને આખી જિંદગીનું હવે એક ટીલું લાગી ગયું એના ઉપર કે એનો સંબંધ તૂટેલો છે. પણ મને એમ કે બચારી પૈસા હોય તો કોઈ દિવસ કોક કહેતું હોય ને તો સાંભળવું જોઈએ. નકરું બોલ કરે હે. આપણા મનાકીને જિંદગીમાં કોઈ દિવસ ઓલું ના થાય, બિચારીને દુઃખ ના પડે. પૈસા હોય હવે કોણ જશે એની જોડે? તારે તો હુઈ જવું છે. ઈને બચારીને હવે ઊંઘે નહીં આવે કે સંબંધ તૂટી ગયો. અમને ગમે ત્યાં જોવા જશે ને, ગમે તે જોવા આવશે ને તો એને પૂછશે કે આગળનો સંબંધ ચમ તૂટ્યો તો કહેજો તાણે કે પૈસા જોઈને સંબંધ કર્યો તો ને એટલે પછી તૂટ્યો. તાણ તો હારો સ્વભાવ હતો. હારું બોલતા હતા એ રહ્યા. તંબુરો હારું બોલતા હતા. નકરું જો જ કરો. નકરા પૈસા શું હે ને આ હે ને તે હે ને. સ્વભાવ સૌથી વધુ મહત્વનો હે.
જીવનમાં. સ્વભાવ સારો હોય ને તો આખું જીવન એમનું શાંતિથી ગુજરી જાય. સાચી વાત છે. હવે આ વખતે જોવા જવાનું થાય ને એટલે પેલા સ્વભાવનું જોશું એમ. પૈસો નહીં હોય ને તો ચાલશે પણ સ્વભાવ સારો હોય ને એવો ગોતું. આ તો આ વસ્તુ પહેલા નથી સમજણ પડતી. હવે તમે તમારા ધ્યાનમાં છોકરો હોય ને તો સારું, તો તમે જોજો પાછા. લોહી પી જઈ ન કરી છોડીની જિંદગી બરબાદ કરવા બેઠી. આ તો સારું હોય સંબંધ થયો ને તૂટી ગયો હોય. હમણાં જો પરણીને પછી આવ્યો હોત ને પાછી તો કોઈ તમારો હગલો ભાઈ ના થાત તમારો એનો હગો. નકરી વાતું કરો. તું તો બેહવા નથી જઈ? ચમ વેલા વેલા આવતી? રોજ તો કલાક સિવાય આવતી નહીં. આજ બધાય આજારા ટાકાની પંચાયત કરવાની. તું આ બેહવા ચાહે પંચાયત કરવા? કોકના ઘર ભગાવશો મારા હાહરો. મમ્મી આ તો હું આખો દિવસ તાર જોડે છે. આજ તો બોલ બધા પૈસા તાર પપ્પા લઈ ગયા. ઓહ હું તો ભૂલી જ જઈ. આ તો મારા પપ્પા જોડે ટાઈમ વિતાવવાનો હે. આટલા બધા લુગડા કેના ભરે તું? આપણે ગોવા ફરવા નહીં જવાનું? પણ આપડા ગોવા ખાલી 4 દિવસ જવાનું. આ તો તે એવી રીતે ભર્યા જાણે કાયમ માટે તું પિયર જવાની હોય. હું શું કામ પિયર જાઉં? જાય નહીં મારો દુશ્મન વાત કરે હે. અને હે ને જો હું તમને કહી દઉં, આ હે ને અરે ખાલી આગલા 2 દિવસના કપડા હે. આટલા બધા? હા, અને આ બીજા 2 દિવસના. એ મારા રામ, તું તો અહીંયા જાણે ફેશન શો કરવા જતી હોય એવું કરે. આ તો કપડા તો જોવે જ ને, લે જેવી વાત કરો છો તમે. અને મારા લુગડા આજ બેગમાં મૂકજો. હું કઈ અલગથી બેગ નહીં ઉપાડવાનું. ના તમને કહી દીધું, જો આમાં નહીં ભરવાના, તમારે હે ને બીજી બેગ કરવાની છે. હું કહી દઉં. મારા એટલા બધા લુગડા અલગ બેગ થાય એટલા બે લુગડા શું કરવા લેવા છે? આજ તો કે 3 જોડી કપડા નહીં લેવાના તમારા, હજી બધા લેવાના છે ઘણા. આખી બેગ કરવાની છે કપડા. શું કરવા? આજ તો હું જ્યાં જ્યાં જાઉં ને, જેવા જેવા કપડા પહેરું ને એવું મારે મેચિંગ કરવાનું છે તમારી જોડે. લો એટલે મારે બેન્ડ વાજા થઈને તારી હંગાત આખા ગોવામાં ફરવાનું. એને બેન્ડ વાજા ના કહેવાય. તમે જોયા હોય તો બધા પતિ પત્ની જેવા ફરતા હોય મેચિંગ કરીને. હા એટલે એ તો પેલા જેવા પેલા નહીં કહેતા, શું કહેવાય પેલા બેન્ડ વાજા એક ટાકાના કપડા પહેરીને ફરતા હોય એવું કરવાનું મારે તારી હંગાત? એવું ના હોય એલા. પોપટ ને પોપટો ફરતો હોય એવી રીતે. તમને ખબર નહીં ગોવામાં કેવા કલર ખુલ્લા આમ કપડા પહેરતા હોય છે. તમે તો જોયું જ નહીં હજી તો. તારે જે કરવું એ કરજે. જેટલા લુગડા ભરવા હોય ભરજે. મારે ખાલી 3-4 જોડી કપડા લેવાના અને બીજું કશું લેવાનું નહીં. એવું ના કરાય યાર, એવું થોડું કરાતું હોય. વાત કરે છે હું અલગથી કે આ તો કે હમાલીની જેમ હું અહીંયા ત્યાં વજન ઉચકવા આવ્યો એવું લાગે મને તો. બેગ તો ઉચકવી જ પડે ને, ફરવા જઈએ તો બેગ ના ઉચકવી પડે. આ તું તારી બેગ ઉચકજે. હું તો પેલી થેલી નાકાવાળી થેલી આવે ને એ લઈને ખભે લઈને હેક તો થઈ જાય. જો હે ને નહીં ઉપાડું. તમે તો મારી ઇજ્જત કાઢશો તમારા વાહે. વાત કરે છે ઇજ્જત ની જા તું અહીંયા. મારે ત્યાં સંબંધ કરવા જવાનો ગોવામાં. હું તો ખાલી આ એન્જોય કરવા જાઉં છું. ઈ બસ સંબંધની વાત ના આવે, પણ અહીંયા તો કેવો મજા આવે ખબર હે. જુદા જુદા કપડા પહેરે તો હારાય લાગવી આપણે હું થોડા. મારી 3 કેપરીન 3 જોડી લુગડા 1 જોડી પહેરેલા હોય. વાર્તા પૂરી મારી. એવું કરવાનું નહીં ભાઈ. કંધાય તમારી જોડે કોઈ ઊભું ના રહે. એક ને એક મારે કપડા ત્યાં અહીંયા પહેરો તો. કોઈની જોડે ઊભું રહેવું છે પણ વાત કરે છે. એક ને એક કપડા પહેરતો હોય જેવા લાગવી પછી નકરા. મારે કોઈને દેખાડવાનું થતું નહીં બાપા. તું એક ભટકાઈ જાય ને એ જ માથાનું પૂરું થઈ ગયું મારું. હું તમને કહું બીજી બેગ લેવાની છે. તું ઉપાડજે તું, હું નહીં ઉપાડું. યાદ રાખજે. તમને તો જોર જ આવતું હોય. એક બેગ ઉચકવામાં જોર આવે આ છે. તું નકરા ઠું ઠું કરે અંદર આ બેગે પેક નહીં થાય હવે. ઈ તો હું કરી દઈશ. તો વધશે તો હું તમારી બેગમાં થોડાક મૂકી દઈશ. વાત કરે છે પછી તું કહીશ કે મને થાક લાગ્યો હે ને બેગ લેતા હો ને ગાડી મૂકો ને એટલે ટ્રેનમાં મૂકો ને એટલે મારે બધે આ હમાલીની જેમ ઉપાડ જ કરવાનું. આ તો કરવું તો પડે ને. બહાર જાય તો આપણે બીજું શું કરવાનું હોય? થોડું અમારા બાપ ઓછા લુગડા લે ને, વાર્તા પૂરી કર. 4 જોડી કપડા લઈ લે એટલે એક થેલી માં જાય. ના હું તમને કહી દઉં જો બીજી બેગ કરવાની છે. એટલે અમારા બાપ તું લોહી પીસ મારું અહીંયા જઈને. આ તો બીજી બેગ કરવાની છે. હેડો મારે એવું કઈ કરવાનું નહીં. એક બેગમાં થોડા કપડા માતા હોય અને 2 જોડ કપડા લઈને થોડું ફરવા જવાનું હોય છે. જોઈ તું વાત કરે છે નકરી ગંધાય પછી. ગંધા એટલે અહીંયા જઈને તો જાણે ફેશન શો માં હેડવાનું એવું કરે તો. આજ તો જાણે લેતા હો તમારા કપડા. હેડો પડે અહીં બીજી બેગે લેતા હો અને હું કરી દઉં. હેડો. ભાવેશભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધો. શું થયું પપ્પા? બેટા દાઢ દુખે હે. ચમ? તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી તેમ ખાવાની. બેટા ના પાડી એટલે જ દુખે હે.